ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે। 3 વખત અત્યાર સુધીની અંદર દલીલો થઈ છે અને આજે જે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી એ સુનાવણી હવે આવતીકાલે હાથ ધરવામાં આવશે। એક તરફ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારની અંદર સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનની અંદર જન સમર્થન આમ આદમી પાર્ટી એકઠું કરી રહી છે અને તમામ સિગ્નેચર કેમ્પેન અંતર્ગત જે પણ પત્રો એકઠા કરવામાં આવશે તે રાષ્ટ્રપતિ સુધી મોકલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જો આવતીકાલે તેમના જામીન મળે છે તો 20 તારીખ સુધી રાજ્યના આદિવાસી પટ્ટાઓની અંદર મેગા જે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે તેની અંદર પણ જોમ અને જુસ્સા સાથે તમામ લોકો જોડાય એ પ્રકારની અપીલો એ આમ આદમી પાર્ટીના નેતાઓ તો કરી રહ્યા છે, પરંતુ જો શકુંતલા વસાવા બહાર આવે છે તો મોટા પ્રમાણની અંદર જન સમર્થન મળવાની શક્યતાઓ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વન કર્મીઓને જે મારવાનો એક જે કેસ હતો તેને લઈ ફરી એક વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 7 વર્ષની સજા મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી। ચૈતર વસાવાની પત્ની સહિત અન્ય ખેડૂતો જે જેલમાં બંધ છે ગત સપ્તાહે પણ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આજની સુનાવણી ટળી અને હવે આવતીકાલે ફરી સુનાવણી છે તે કરવામાં આવશે। જસ્ટિસ વિમલ કે વ્યાસે શુક્રવારે દલીલ સાંભળી હતી, ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલની સુનાવણી પર તમામની નજર રહેશે। શું આવતીકાલે ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર થશે કે હવે ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવશે? જે રીતના ગયા સપ્તાહની અંદર પણ બુધવારે અને શુક્રવારે એ તમામ ખેડૂતો છે તેની જામીન અરજી ઉપર દલીલો થઈ હતી, ત્યારબાદ જે જસ્ટિસ છે વિમલ કે વ્યાસ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે આ તમામ જે લોકો છે તેનો આ કેસની અંદર કયા પ્રકારનો રોલ છે, કેવી ભૂમિકા છે તે અલગ અલગ કરીને આપવામાં આવે ને ત્યારબાદ ચૈતર વસાવા કે જેઓએ સૌથી છેલ્લે તમામ લોકોના જામીન મળી ગયા બાદ તેઓ જામીન અરજી માટેની પ્રોસેસ કરશે તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત તેમના ધર્મપત્ની વર્ષા વસાવા દ્વારા કરવામાં આવી હતી। એક બાજુ એ આદિવાસી વિસ્તારોમાં અલગ અલગ કેમ્પેનિંગ ચલાવવામાં આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આગામી 20 તારીખે પણ એક મોટું કેમ્પેન છે તે આદિવાસી વિસ્તારમાં ચલાવવા જઈ રહી છે આમ આદમી પાર્ટી, અને તે પહેલા આજની સુનાવણી ઉપર સૌ કોઈની નજર હતી, પણ આજની સુનાવણી એ અત્યારે મુલતવી રાખવામાં આવી છે, એટલે કે આવતીકાલે ફરીથી જસ્ટિસ વિમલ કે વ્યાસની અગવાઈની અંદર ફરીથી આ તમામની દલીલો સાંભળવામાં આવશે। ત્યારબાદ કેવા પ્રકારનો ચુકાદો છે તે આવી શકે છે। પ્રદીપ જોડાલા છે। પ્રદીપ, એક બાજુ ગયા સપ્તાહમાં બુધ અને શુક્રવારે દલીલો સાંભળી, ત્યારબાદ ગઈકાલે અને ફરી એક વખત હવે તારીખ પડી છે, એટલે કે આવતીકાલે ખૂબ મહત્વની માનવામાં આવે છે। ચૈતર વસાવા કાલ જામીન મૂકી શકે કે પછી ખેડૂતોના જામીન મંજૂર થયા બાદ જ ચૈતર વસાવા છે તે પોતાની પ્રોસિજર આગળ વધારી શકે? બિલકુલ કૃણાલ, દક્ષિણ ગુજરાતની રાજનીતિની અંદર હવે ફરી એકવાર ચર્ચાઓ વહેતી થઈ છે કે હજુ પણ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે, કેમ કે ગુજરાત હાઈકોર્ટની અંદર જસ્ટિસ વિમલ કે વ્યાસની અધ્યક્ષસ્થાને જે સુનાવણીઓ હાથ ધરવામાં આવી હતી તેમના અધ્યક્ષસ્થાને જે દલીલો થઈ રહી હતી એ દલીલોની વચ્ચે 3 વખત અત્યાર સુધીની અંદર દલીલો થઈ છે અને આજે જે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી એ સુનાવણી હવે આવતીકાલે હાથ ધરવામાં આવશે। એટલે કે આવતીકાલે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે ખેડૂતો છે તેમની જામીન અરજીને લઈને સુનાવણીઓ હાથ ધરવામાં આવે તેવી શક્યતાઓ છે। અને બીજી તરફ ચૈતર વસાવાના જામીન કે જેમને જેલની અંદર જ્યારે હતા એ દરમિયાન તેમને એડવોકેટ જ્યારે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સહિતના એ વકીલો તેમની મુલાકાત માટે ગયા હતા એ દરમિયાન જે તેમણે વાત કરી હતી કે પહેલા તમામ લોકોના ધારાસભ્ય મંજૂર થાય, ધારાસભ્યોના સહિત કેટલાક જે ખેડૂતો જે છે તેની સાથે સાથે તેમના પત્ની શકુંતલા વસાવા એમના જામીન મંજૂર થયા બાદ જ આ આખી કેસની અંદર તેમના જામીન મૂકવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી છે। એટલે કે હવે એક તરફ દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારની અંદર સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ચૈતર વસાવાના સમર્થનની અંદર જન સમર્થન આમ આદમી પાર્ટી એકઠું કરી રહી છે અને તમામ સિગ્નેચર કેમ્પેન અંતર્ગત જે પણ પત્રો એકઠા કરવામાં આવશે તે રાષ્ટ્રપતિ સુધી મોકલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। જ્યારે બીજી તરફ ચૈતર વસાવા હજી જેલની અંદર બંધ છે, તેમના જામીન અરજી મૂકવામાં નથી આવ્યા
અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય જે ખેડૂતો જે છે તેમની જામીન અરજીને લઈને આવતીકાલે મહત્વપૂર્ણ દિવસ કહી શકાય કે જો આવતીકાલે તેમના જામીન મળે છે તો 20 તારીખ સુધી રાજ્યના આદિવાસી પટ્ટાઓની અંદર મેગા જે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે તેની અંદર પણ જોમ અને જુસ્સા સાથે તમામ લોકો જોડાય એ પ્રકારની અપીલો એ આમ આદમી પાર્ટીના નેતાઓ તો કરી રહ્યા છે, પરંતુ જો શકુંતલા વસાવા બહાર આવે છે તો મોટા પ્રમાણની અંદર જન સમર્થન મળવાની શક્યતાઓ છે અને ત્યારબાદ ચૈતર વસાવાના જામીન અરજી પણ ડ્રાફ્ટ તૈયાર જે પડ્યું છે એ ફાઇલ કરવા માટેની પણ તૈયારી એ લીગલ ટીમ હાથ ધરશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો સતત આમ આદમી પાર્ટીની લીગલ ટીમ ગુજરાત અને દિલ્હીથી આ કેસ ઉપર નજર રાખી રહી છે. ચૈતર વસાવા હજુ કેટલા દિવસ જેલમાં બંધ રહે છે અને સાથે જ તેમની સાથે જે ખેડૂતો પણ અત્યારે જેલમાં બંધ છે તેમાંથી અત્યાર સુધીમાં જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક સંમેલનની જાહેરાત કરવામાં આવી ત્યારે શકુંતલાબેન નામના એક જે વ્યક્તિ હતા તેઓને જામીન મળી ચૂક્યા છે, કેમ કે તેઓ 18 દિવસના બાળક સાથે જેલમાં ગયા હતા. ત્યારબાદ હવે તમામ ખેડૂતોની સાથે ચૈતર વસાવા જેલની બહાર આવે છે કે પછી ચૈતર વસાવાએ તમામ ખેડૂતો બહાર આવી ગયા પછી પોતાની જામીન અરજી મૂકે છે. આવતીકાલનો દિવસ ખૂબ મહત્વનો છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં કેવા પ્રકારની દલીલો છે તે સરકારી વકીલ અને સામે પક્ષ એટલે કે જે આરોપીઓ પક્ષના વકીલ છે તે કરે છે અને તેના જ આધારે જસ્ટિસ વિમલ કે વ્યાસ એ કેવા પ્રકારનો ચુકાદો છે તે સંભળાવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.